લૂંટબાજ વેપારી અને ડિહાઇડ્રેશનવાળા છે એ ખેડૂતોને 100-200 રૂપિયાનો ફેર રાખીને છેતરે છે। આ અમારી વર્ષોથી ખુલ્લી ચેલેન્જ છે અને ખુલ્લી અમારી માંગણી છે। એને જે થાય એ કરી લે। અમારો સીધો જ વાત છે કે તમે 100-200 રૂપિયા ઉપરના લેવલ પ્રમાણે ભાવ અહીંયા મહુવામાં, તળાજામાં, ભાવનગરમાં શા માટે દબાવી રાખો છો? મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ, ખેડૂત કલ્યાણ સંગઠન। અત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર અમે આવ્યા એટલે જાણવા મળ્યું કે ભાવનગર અને તળાજા માર્કેટિંગ યાર્ડની અંદર થેલીએ 500 ગ્રામ કાપી લેવામાં આવે છે। એટલે અમે આજે જાહેર મંચ ઉપરથી ખેડૂતોની હાજરીમાં મહુવા માર્કેટિંગ યાર્ડમાં આ ડેમો બતાવવા માગીએ છીએ કે ડુંગળીની આ થેલી છે એ ખેડૂતને ઓછામાં ઓછી 30 રૂપિયાથી 32 રૂપિયાના ભાવની આ એક થેલી છે અને આ એક થેલીનો જે વજન છે એ 200 ગ્રામ છે। એક થેલીનો વજન છે એ 200 ગ્રામ છે। હવે આ થેલી છે એ 30 રૂપિયાની છે એટલે કે 150 રૂપિયાની 1 કિલો લેખે આનો વજન થાય એટલે 3000 રૂપિયાની એક મણ થેલીનો જો જ્યારે વજન થાય ત્યારે 3000 રૂપિયાની મણ એક થેલી થાય એટલે આ થેલીમાં ખેડૂતોને મોટા પાયે ખોટ જાય છે। એક તો તમને 15 રૂપિયાની એક મણે 15 રૂપિયાની તમને થેલી આપે છે અને તમે પાછા 500 ગ્રામ થેલીએ કાપવાના જે ગટકડા કરો છો એ કાયદાની નિયમની અને જે બંધારણ છે એના વિરોધમાં છે। પણ ભાવનગર અને તળાજા માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો અને ત્યાંના જે બાબુઓ છે અને લૂંટબાજ વેપારીઓ છે એ ખુલ્લે આમ ખેડૂતોને લૂંટે છે। અત્યારે અમને જિલ્લા રજિસ્ટર સાહેબે લેખિતમાં જાણ કરી છે, ભાવનગરને જાણ કરી છે, મહુવાને કરી છે અને તળાજાને કરી છે। અમને પણ પત્ર લખ્યો છે કે આવું કંઈ કાપવાનું થતું નથી। જો કાપતા હોય તો અમને જાણ કરવી અથવા તો જે કાપતા છે એ યાર્ડના સેક્રેટરી અને પ્રમુખ ઉપર કાયદેસરના પગલાં ભરવામાં આવશે। અત્યારે ડુંગળીના જે ખેડૂતોને લાલ ડુંગળીના 400થી 350થી 500 ઊંડીના ભાવ મળે છે, સફેદ ડુંગળીના 200થી 300 કે 400 રૂપિયા ભાવ મળે। એટલે આમાં કોઈ ખેડૂતને કરોડપતિ થઈ જવાના છે કે ખેડૂતો કોઈ માલામાલ થઈ જવાના છે એવી વાત નથી, પણ ખેડૂતોને વૈસલા મેળનું છે। તાણે તો તૂટી જાય, મેલે તો મૂળગું જાય, એટલે વેચા વગર છૂટકો નથી। બાકી અમારી પહેલેથી જ માંગણી છે, સરકાર જો ધારતી હોય તો ખેડૂતોને એક મણ ડુંગળીના 1000 રૂપિયા સરકાર આસાનીથી આપી શકે છે। અને અત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડ, તળાજા માર્કેટિંગ યાર્ડ અને ભાવનગર માર્કેટિંગ યાર્ડની અંદર જે લૂંટબાજ વેપારી અને ડિહાઇડ્રેશનવાળા છે એ ખેડૂતોને 100-200 રૂપિયાનો ફેર રાખીને છેતરે છે। આ અમારી વર્ષોથી ખુલ્લી ચેલેન્જ છે અને ખુલ્લી અમારી માંગણી છે। એને જે થાય એ કરી લે। અમારો સીધો જ વાત છે કે તમે 100-200 રૂપિયા ઉપરના લેવલ પ્રમાણે ભાવ અહીંયા મહુવામાં, તળાજામાં, ભાવનગરમાં શા માટે દબાવી રાખો છો? પણ હવે ખેડૂતોને વેચવી જ છે અને ખેડૂતો વેચ્યા વગર છૂટકો નથી। પણ આવનારા દિવસોમાં અમે ક્યાંય પીછેહટ કરવાના નથી। અમારી સાથે પણ ખેડૂત આગેવાનો છે, ભાઈ બચુભાઈ છે, ઘણા બધા આગેવાનો છે। ખેડૂતોને 1000 રૂપિયા ડુંગળીના મળે તો ખેડૂતોને 5 પૈસા મળે। આમાં ખેડૂતોને ખોટ નથી જતી, થોડી ઘણી ખોટ જાય છે, ખેડૂતોની કોઈ આંકડા નથી। બાકી ખેડૂતોને 1 વીઘો ડુંગળી પકવી હોય તો 65થી 70,000 રૂપિયાનો 1 વીઘો પાકે તો જ ડુંગળી થાય। હવે એ પ્રમાણે જો ઉતારો કરો તો ખેડૂતોને 500-600 રૂપિયાની મણ તો ઘરમાં પડે।